સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો. એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તેન ને ફા એ ધાનના ધનરમાં તું શું બોલે છે કે હજી 4 જણો બેઠા છે. માફી માંગી લે ભાઈ, તું મામો હોય તો તારા ઘરનો, બાકી 1 2 3 અમે કોઈના બાપથી બીતા નથી. આ માવદાન ગઢવી ચેલેન્જ મારે. બાકી હિન્દુસ્તાનની અંદર કોઈ પણને અડવું હોય તો અડી જજો, હું બિંદાસ ફરું છું. જીવનમાં હું જીવિતતા સુધી તળાજાના પાદરમાં કોઈ દી પાણી નહીં પીવું કે કોઈ દી પ્રોગ્રામ નહીં કરું. અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરી દીધી મારા સમાજને કહું છું, મને બજાર વચ્ચે મારી નાખજો. મને એમ થાય છે કે અત્યારે હું છડી ખાલતો હોય મારા પેટમાં, એવું મને થાય અત્યારે. કારણ કે આયર અને ચારણ બે મંડ છે, મંડ. આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. હેલો મિત્રો, નમસ્કાર. આજના વિડીયોમાં આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચે જે કંઈ વિવાદ થયો છે તેની વાત કરવી છે. આહિર સમાજના સમૂહ લગ્નમાં કોઈ ગીગાભાઈ આહિર કરીને ઘણા લોકોની વચ્ચે ટેજ ઉપરથી છે એમાં સોનલ અને ચારણોનું છે અપમાન કર્યું છે એવો વિડીયો છે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે. બાદમાં છે ચારણ સમાજમાં ખૂબ રોષ છે. ગુજરાતભરમાં ચારણ સમાજના છે ખૂબ મોટી સંખ્યામાં કલાકારો છે. ચારણ સમાજ અને આયર સમાજ વચ્ચે ખૂબ સારો સંબંધ છે, મામા ભાણેજનો સંબંધ છે. પણ આ એક વિવાદના કારણે હાલ આ બંને સમાજ છે આમને સામને આવી રહ્યા છે. તો આ બંને સમાજ વચ્ચે આવું ન થાય અને કંઈક સુખદ સમાધાન થાય, જેથી કરીને આ બંને સમાજના છે સંબંધ જળવાઈ રહે. તો આ વિડીયોમાં આપણે આ પૂરી મેટર શું છે અને ગીગાભાઈ આહિર શું કીધું, અને બાદમાં હકાભાઈ છે માવદાન ગઢવી છે, કબરાવના ચારણ બાપુ છે, બાદમાં રાજબા ગઢવી છે, ઘણા બધા ચારણ કલાકારોએ રોષ વ્યક્ત કર્યો છે, તેને પણ સાંભળીએ. બાદમાં માયાભાઈ આહિરે પૂરા આહિર સમાજ વતી છે માફી પણ માંગી છે. પરંતુ હજુ અમુક ચારણ સમાજના જે બી કલાકારો છે, જે બી આગેવાનો છે, તે છે ગીગાભાઈ આહિરની માફીની માંગ કરી રહ્યા છે. આ બંને સમાજ જે બી રસ્તો કરે એ સુખદ સમાધાન થાય, કેમ કે આવા વિવાદોથી બંને સમાજ વચ્ચે જે કંઈ મામા ભાણેજનો સંબંધ છે તે સંબંધ વચ્ચે છે તિરાડ પડશે. આવું ન થાય તે માટે આ બંને સમાજના આગેવાનો છે ભેગા થઈ, કલાકારો છે ભેગા થઈ આનો છે સુખદ નિવેડો આવે. જે કંઈ બોલાઈ ગયું છે તેની છે માફી માંગી અને બંને સમાજ બેસી અને જે કંઈ વર્ષો જૂના સંબંધો છે એ જળવાયેલા રહે. આ એક વ્યક્તિ કે આ એક નિવેદન, આ એક ભાષણના કારણે આ બંને સમાજ છે એ ન તૂટે એવા પ્રયત્નો છે બંને સમાજના લોકોએ છે કરવા જોઈએ અને ઉગ્ર રૂપ ધારણ ન કરે તેવું પણ ધ્યાન રાખવું જોઈએ. તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. 14/2/2024ના દિવસે તળાજા, મહુવા અને જેસર એવી રીતના 3 તાલુકાના છે આહિર સમાજના સમૂહ લગ્ન હતા. એ સમૂહ લગ્નમાં ટેજ પરથી વારાફરતી આહિર સમાજના જે આગેવાનો છે એ ભાષણ આપી રહ્યા હતા. આહિર સમાજનું કઈ રીતે ઉત્થાન થાય તે રીતના ભાષણો છે એ ચાલતા હતા. અચાનક તે સમૂહ લગ્નમાં ગીગાભાઈ આહિર છે એ આવે છે અને ચારણ સમાજ વિશે અને માં સોનલ વિશે છે ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે. તો ગીગાભાઈ આહિરે આ ટેજ પરથી શું કહ્યું તે સાંભળો. બાદમાં જે ચારણ સમાજમાં રોષ જોવા મળ્યો છે એમાં કલાકારો હોય કે ચારણ સમાજના આગેવાનો હોય તેને બી સાંભળીએ. સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો. ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે. આજે તમે આ તમારી સામે છે. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તેન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને હજી ભેગા ન થતા. એ કરો ને આવા ધંધા ને કરો છો. આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. તો જે કંઈ ગીગાભાઈ આહિર છે ટેજ પરથી બોલ્યા છે સમૂહ લગ્નમાં, તો એવું છે ન બોલવું જોઈએ. કોઈ બી સમાજ કે કોઈ બી વ્યક્તિને પણ ખોટું લાગે એવું, અને આવા મોટા ટેજમાંથી હજારો લોકો સાંભળી રહ્યા છે અને તમે આવી રીતે કોઈ સમાજ વિશે છે એ બોલો છો, અને એ સમાજ અને આહિર સમાજ બંને વચ્ચે છે વર્ષોથી સંબંધ છે, મામા ભાણેજના સંબંધ છે. આ આહિર સમાજના ટેજ પરના નિવેદન બાદ
પ્રથમ છે એ હકાબા જે હાસ્ય કલાકાર છે તે છે એ વિડીયોના માધ્યમથી છે એ આ ચારણ સમાજ અને આ સોનલનું જે અપમાન થયું છે તેના પર બોલી રહ્યા છે, કહી રહ્યા છે કે આજ પછી હું તળાજામાં છે એ કોઈ કાર્યક્રમ નહીં કરું અને તળાજાનું પાણી પણ નહીં પીવું. તો જે કંઈ હકાબા ગઢવીએ જે રોષ દાખવ્યો છે તે તમે સાંભળો. તમને કુળદેવી અમે આપી છે, તમે જેની પૂજા કરો છો ને, પીઠળ, વરુડી, ખોડિયાર, એ અમારી દીકરી છે. તમે એને ગાયું દેતા હોય તો એના ફળા છે ને પધરાઈ દેવાય, તમારે રખાય નહીં. કારણ કે જે જય માતાજી, જય મોગલ. હું તમારો હકાબા ગઢવી. અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો, રાતે 12 વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનવેબાને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો. સવારના 7 વાગ્યા છે, જને જ મોઢામાં નાખ્યું નથી. હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે, કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એમ. એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો, હકાબા ગઢવીની. હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ, આયર સમાજને હું દોષ ન આપી શકું, એ મને ખબર છે. એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય, હું જાણું છું. પણ આ વ્યક્તિ એવું બોલે છે, નામ તો મારે બોલવું જ નથી, કારણ કે નામ બોલી તો અમારી માતાજી એમને માફ ન કરે. એનું નામે મારે મોઢે ન બોલાય. અમારી માને ગાયું દે ને એનું અમે નામે ન બોલી. આયર સમાજનો વ્યક્તિ એમ બોલે છે, સોનબાઈ માને ગાયું દે છે, મારી મા ભગવતીને. સોનબાઈમાં એ જ વરોડી, સોનબાઈમાં એ જ પીઠળ, સોનબાઈમાં એ જ ખોડિયાર, અને જહાલની વારે ચડી હતી ને એ વરોડી. તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂમાંથી આવી જાઓ ભાઈ, તો આટલા બધા સમાજ, આખો સમાજને હું દોષી ન ઠરાવી શકું. પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો, એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો જે કહી ન શકે કે આ ખોટું બોલી રહ્યો છું ભાઈ તું. આ બુદ્ધિ ચાણ આપણને લૂંટી લે છે. શું ચાણ તમે લૂંટી લીધા? પહેલાં આપણે કહો તો, ચાણને તમે ક્યારે લૂંટાઈ? પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂંટી લે છે આપણે વખાણ કરી કરીને. મેં 50 પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના. કેટલા? 50. 2 લાખ રૂપિયા લે છે, કોઈથી 50,000 રૂપિયાથી ઉપર આપ્યો નથી આયરો અમને. અમે લૂંટી લે. કારણ શું છે? અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી મા સુધી પહોંચ્યા ને ભાઈ. વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ઘેરવું દે છે, તમારા વખાણ કર્યા ત્યારે ને. હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જોઈ વિચારીને બોલજો હો ભાઈ. બધાને વિનંતી કરું છું હાથ જોડીને, ગઢવી સમાજના કલાકારને, કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે. બધાના વખાણ ન કરાય. તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયું દેતો હોય, ચારણની ભગવતીને. હું અહીંયા બેઠા બેઠા ચારણ સમાજની સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ તો વાત જાઓ તો મોગલ અમારે સાક્ષી રાખીને કહું છું, તળાજાનું કોઈ પાણી નહીં પીવું. જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય. સમાજ જે આવેદનપત્ર આપે, જે નિર્ણય લે મને ખબર નથી, પણ આનું રિઝલ્ટ અમારી મા તમને આપશો. હકાબા ગઢવી કહું છું, હાથમાં જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળ પડી અમારા ચારણોમાં. અને હું બધી દીકરીઓને કહું ચારણોની કે આયર સમાજનો જે આ વ્યક્તિ છે બોલ્યો છે એના માટે એક દીવો કરજો, એનું પતન થઈ જાય હાથ વરામાં. બધી દીકરીઓને કહું છું, એક દીવો એકવાર કરજો તમારી માતાજીને યાદ કરીને. મને એમ થાય છે કે અત્યારે હું છડી ખાલ દઉં એ મારા પેટમાં એવું મન થાય અત્યારે. હકાબા ગઢવી બોલે છે, હાથ વરામાં જો પેઢી પૂરી ન થાય ને તો નકામો છે. જીવનમાં હું જીવિતતા સુધી તળાજાના પાદરમાં કોઈ દિવસ પાણી નહીં પીવું કે કોઈ પ્રોગ્રામ નહીં કરું. અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરી હતી મારા સમાજને કહું છું, મને બજાર વચ્ચે મારી નાખજો. હકાબા ગઢવી બાદ ચારણ સમાજના આગેવાન માવદાન ગઢવીનું પણ નિવેદન આવે છે અને તેનો પણ વિડીયો આવે છે. જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી. હું રાષ્ટ્રદેવપુત્ર સેનાના સચિવ માવદાન ગઢવી આજે જાહેરાત કરું છું કે એક 2 વિડીયો આવ્યા છે. એમાં તળાજા તાલુકાના કોઈ ગીગાભાઈ ભમર નામનો વ્યક્તિ આહિર સમાજના, એ આપણા ચારણ સમાજની મા સોનલ મા વિશે જે કંઈ ટિપ્પણી કરી છે, તો એ વ્યક્તિને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે ભાઈ તમે માફી માંગી લો તો બહુ સારું છે. માફી ના માંગો તો આજ પછી હું માવદાન ગઢવી જાહેરાત કરું કે આજ પછી ચારણ સમાજ જો મા મોગલ, સોનલ અને કરણીને માનતો હોય, જીવનમાં કોઈ દી આહિર સમાજને મામા ના કહેતા. કેમ? દુઃખ લાગે. આપણો મામો થઈને જો આવું આપણા વિશે ટિપ્પણી કરતો હોય તો આને મામો શું લે કહો છે ભાઈ. અને હું તો ચારણ સમાજને ચેલેન્જ માની કહું, ચારણ સમાજ જ્યાં સુધી આ વ્યક્તિ માફી ન માંગે ત્યાં સુધી આ વ્યક્તિને માફ ના કરતા. અને બીજું એને કહે તો મા સોનલનું બોલ્યો કે અમારા ચારણ સમાજને બોલ્યો, માફી માંગી લે ભાઈ, તું મામો હોય તો તારા ઘરનો, બાકી 1 2 3 અમે કોઈના બાપથી બીતા નથી. આ માવદાન ગઢવી ચેલેન્જ મારે. બાકી હિન્દુસ્તાનની અંદર કોઈ પણને અડવું હોય તો અડી જજો, હું બિંદાસ ફરું છું. માવદાન ગઢવી ચેલેન્જ મારે.
બાદમાં છે રાજભા ગઢવી, જેને પૂરું ગુજરાત જાણે છે. આ એ જ કલાકારો છે જે દરેક જ્ઞાતિના છે ગુણગાન ગાતા હોય છે. એ પછી આહિર હોય, ચારણ હોય, ક્ષત્રિય હોય, રાજપૂત હોય, દરેક સમાજના છે ગુણગાન આ ચારણ ગાય છે. પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો, અને ન જાણવું હોય તો બોલાય નહીં, અથવા તો જાહેરમાં ન બોલાય. અને ચારણ 18 વર્ણ સાથે જોડાયેલા છે. ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે, કટારો નાખી દીધી છે પોતાના ગળામાં. એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે. ચારણોએ માગ્યું નથી, માગવા. અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ આટલા છે, એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી, કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે. તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે, એમની ભૂલનું એમને અહેસાસ કરાવો. અને બાદમાં જે કબરાવ મોગલધામ છે ત્યાંના જે ચારણ બાપુ છે તેને પણ રોષ વ્યક્ત કર્યો. ચારણ બાપુ કહી રહ્યા છે સમગ્ર આહિર સમાજ સાથે અમારે નાતો છે, હતો અને રહે છે, પરંતુ આ એક વ્યક્તિના કારણે છે એ આહિર સમાજ અને ચારણ સમાજ છે આમને સામને ન આવે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. વર્ષોથી આ બંને સમાજને ખૂબ સારા સંબંધ છે, મામા ભાણેજના સંબંધ છે. ખૂબ આક્રોશથી કબરાવના ચારણ બાપુ છે એ કહી રહ્યા છે. તળાજામાં જોકે હું એને દુર્ઘટના કહું છું. અસલ આયર આવું ન બોલે જ નહીં. અસલ આયર બોલે જ નહીં, કારણ કે આદિ આવડથી માંડીને અમારા મામા અને ભાણેજના નાતા છે. આદિ આવડથી મામા ભાણેજના નાતા છે. પણ આ આયર આવો શબ્દો કોઈ દી બોલે નહીં, કારણ કે આયરને ખબર ગમે તો ભાણેજ છે અમારો. ભાણેજ કદાચ છે હામો થાય તો મામાની જાતું કરવાનું નિયમ છે કે ભાણેજ છે આપણો, ક્ષમા કરી દો. પણ આ આયર આવું બોલે નહીં. આ ધનના ધનેરવો કહું છું એને, કારણ કે એના માણસાઈ છે ને, માણસાઈ તો આવું બોલે નહીં ને. આજે મારા કરતાં કદાચ 1-2 વર્ષ નાનો, કારણ કે તો તમે ગટકાવી ગયા છે. તો આવો 70 વર્ષનો ઉઠી અને આ જે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો, એને એટલી ખબર નહીં કે હું શું બોલી રહ્યો છું. કહેવાથી કે અમારો મામા ભાણેજનો જે પરંપરાનો નાતો છે, આદિ અનાદિનો જે નાતો છે, એ તારા કહેવાથી તૂટશે નહીં. આ ગોર ખોદ્યું બોલતો તો ધરતીને ભારૂપી એક ધાનનું ધનેરવું. તમે એને એટલું ન કીધું તું આ શું બોલે છે, હું તો ફા ધાનના ધનેરવા તું શું બોલે છે. કે હજી ચારણો બેઠા છે, હજી આયુ બેઠીશ, રાફડા ખુલ્લા નથી હો, રાફડા હુના નથી. પણ મને દુઃખ એટલું થાય કોઈ આયરે વીડિયા ન મૂક્યા. મામા ભાણે છે થતા આવ્યા છે પરંપરાથી અને રહેવાના છે, કારણ કે આયર અને ચારણ બે મંડ છે, મંડ. બાદમાં જે તળાજામાં ઘટના બની છે એ જ તળાજાના ખૂબ જ મોટું નામ દેશ વિદેશમાં તેને લોકો ઓળખે છે એવા માયાભાઈ આહિર, જે આહિર સમાજમાંથી જ આવે છે, તળાજામાંથી જ આવે છે. તો માયાભાઈ આહિર છે એ આહિર સમાજ વતી છે એ ચારણ સમાજને આ જે કંઈ થયું છે તેની ક્ષમા યાચના માંગે છે કે આના કારણે છે એ આહિર સમાજ અને ચારણ સમાજ છે આમને સામને ન આવે અને વર્ષોના જે કંઈ સંબંધ છે મામા ભાણેજના એ છે હસવાઈ રહે તેવી વિનંતી છે એ બંને સમાજના લોકોને છે એ માયાભાઈ આહિર કરી રહ્યા છે. પરંતુ જે વિડીયો છે ચારણ સમાજના આવી રહ્યા છે કે જે વ્યક્તિ બોલ્યા છે એ વ્યક્તિ છે એ માફી માંગે. જેમાં માવદાન ગઢવીએ પણ કહ્યું કે મામા ભાણેજના સંબંધ છે, જ્યાં સુધી એ માફી ન માંગે ત્યાં સુધી અમે છે આ સંબંધ નહીં માનીએ. તો સાંભળો માયાભાઈ આહિરે શું કહ્યું. જયમાં મોગલ, જયમાં હોનબાઈમાં એક ચર્ચા ચાલે છે, વિડીયો વાયરલ નહીં, પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી, આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે. અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી. પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ. પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય, અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈ અને આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને
જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે. તો બાપ, આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ. તો બીજું તો વધારે શું કહું, પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાર્થના કરું છું. જય માતાજી. તો અંતે બસ મારે એટલું જ કહેવું છે કે આહિર સમાજ અને ચારણ સમાજ બંને વચ્ચે જે કંઈ સંબંધ છે, વર્ષો જૂનો સંબંધ છે, મામા ભાણેજનો સંબંધ છે, આ એક વ્યક્તિ અથવા આ એક નિવેદનના કારણે જે બંને સમાજ છે એ આમને સામને ન આવે, કોઈ અણબનાવ ન બને, આનું સુખદ સમાધાન આવે. બંને સમાજના આગેવાનો, બંને સમાજના કલાકારો છે એક જગ્યાએ ભેગા થઈ, ગીગાભાઈ પણ ત્યાં જાય અને બંનેનું છે સુખદ સમાધાન થાય અને આ વાતને છે અહીં જ પૂરી કરી દેવામાં આવે, જેથી કરીને આ ઘટના છે એ ઉગ્ર રૂપ ધારણ ન કરે. તો હાલ આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વસ્તુ છે એ ખૂબ ટૂંકા સમયમાં છે લાખો લોકો સુધી છે એ પહોંચી જતું હોય છે. એટલે દરેક સમાજના લોકો છે એ કોઈ બી સમાજ વિશે છે એ ટીકા ટિપ્પણી છે કોઈ ટેજ પરથી કરતા હોય તો લાખો સાંભળવાવાળા હોય કે હજારો સાંભળવાવાળા હોય, તેમાંથી કોઈના મોબાઈલમાં છે રેકોર્ડ થતું હોય છે અથવા એ કાર્યક્રમ જ લાઈવ ચાલતો હોય છે અને એ ક્લિપ અને વિડીયો છે સોશિયલ મીડિયામાં છે વાયરલ થઈ જતો હોય છે. આ તો સત્ય વાત છે, પરંતુ સોશિયલ મીડિયાનો છે દુરુપયોગ પણ ખૂબ થઈ રહ્યો છે. તો સોશિયલ મીડિયાથી છે ખૂબ સજાગ રહેવું, કોઈ બી મેસેજને છે પહેલાં પારખવો, બાદમાં જ કોઈ બી પગલું છે એ ભરવું, જેનાથી છે કોઈ અણબનાવ છે એ ન બને. તો સારું, ચાલો આ જે કંઈ બંને સમાજ વચ્ચે જે વિખવાદ છે તે વિખવાદનો છે સુખદ અંત આવે એવી આપણે ભગવાન પાસેથી પ્રાર્થના કરીએ. તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.